સાવલિયા સભાવ મારી નાથ પરનાથ દરેક ના ખમા મારા ચેરભાઈ ના ગોગાના મુગા મેમનો સેવકો ભક્તો આયાનું જાનું બેઠાનું ઉઠ્યાનું પરમણ મારો રોમ રાખશે બીજું તમારી પેઢીની પુનઃ છે એવું પાક છે એવું રાજુ મારા દેવના ભગવાન કહી રહ્યા છે વાયડ પીરા નાથુના માટે શિવા જવાની અમીર બિહારી માતા એટલે જવાવાળું દરેક ની જય અડધો કરતો રોમ છે હું કહેતા હરી વેગળા સારું થાય જેવો તમારો ભાવ છે એનાથી હવાઈ વાતો બની જશે એવું મારા ચેરભાઈના ભોગવ લ્યો વિનોદ તમે નરોદા રાજપૂત છો વાયડ શિભા જવાની અમીર વિહાની મુરાબારીની માતા વેળા હતી ભાઈ અને તારું મગજ કીધું કોમ નતું કરતું મગજની દવા ચાલતી હતી પણ રાતે ઊંઘ ના આવતી ભાઈ ફર ફર કરતો હતો અને મારી જોડે તમે લઈને આયા હતા 2 વર્ષ થઈ ગયા 2 વર્ષ થી એવું બોલી કે આ જોડો બધું અને દુઃખ મટી જાય તો મારા દેવનું તો તંદાળે એવું કીધું કે જો ગોગાની વાત હશે પેલી બેડેલી ઘરમાં શિકોતર ની વાત હશે ગોગાની વાત હશે તારા સિંધવ રજપૂતના ઘરની સિંધોય કહેતી હશે વરણાની ખોડિયાલ ભાળી રહી છે તો આનો મગજનો તકલીફ બંધ થઈ જશે દુઃખ મટી જાય મગજનું ભાઈ હે 2 વર્ષ મગજની ગોળી લેવા દીધી નહીં અને શું ખાઈ ગયું આવું મારા ચેરભાઈના ગોગાના ભગવાન કે હું વાઈડ પીરાના સ્વભાવ બોલો વિનોદ આ 2 વર્ષ સુધી આ દેરાનું ઉભું રાખ્યું છે મગજ ઠેકાણા લઈ દીધા છે ગોળીઓ નહીં ગળવી પડી ભાઈ વખો મટી ગયો છે તો મારા ચેહરના ગોગાના ભગવાન એવું કે છે તારા વિનોદના હાથો મારા ગોગાનો એક જ વધાવો પણ મારા ચેહરભાઈનો રમેશભાઈ બહાર નો બનતા હોય મારો વધાવો બનતો હોય ભાવાળું છે ને ગયા આવું મારા દેવના ભગવાન કે અર્થો કરતો મારો ઈશ્વર છે હું કહેતા હરી વેગળા હું એવું નહીં કહેતી હું કરી નાખું એવું નહીં કરતી કે આપ ફાડી નાખું ધરતી ફાડી નાખું પણ તારા વિનોદ નું ફાટેલું હોય રોમ જોડે ઠીકડું ના મરાવું મારું નામ સ્વભાવ વાળું ધન રૂપિયો દોલત સંપત્તિ ગમે એટલી હોય પણ સુખ ના હોય શું કરવાનું હે પણ સુખ જ નતું એટલે કીધું તારા રૂપિયા નહીં જોતા તારું ધન દોલત તારી જમીન જાગરી નહીં જોતી પણ ખોળે કોણ જલું હે ખોળા ભાઈ વસ્તાર નહીં હોય તમારા કાકા ને કે મોટા બાપુ ને વસ્તાર નહીં હોય અને તમે ખોળે જ્યાં છો અને ખોળે જ્યાં એના ડોશી મરી ગયેલા છે અને ડોહો મોનતા નહીં અને તારો આ મગજનો વખો મળતો નહીં જેડીનો જ હું વાયના છે બે ભાઈ ભેગા થઈને પાછા આયા છો તમે સ્વભાવ તો મારા ચેહરભાઈના ગોગાના ભગવાન એવું કહી રહ્યા છે મારા શિકોત જોગણી વિહત મેંગડી મારા જવના રોમ એવું કહે છે બરોબર 12:30 થવાની વેળા હોય અને હોયથી હેડવું છે આરીજ રાધનપુર નો માર્ગ ચાલુ છે મુબારકપુરા તારા મુબારકપુરે જવું છે અન ગોગાના મળે રોમ રોમ ના કરું મારું નામ એટલે વખો મટાડી દીધો વખો મટી ગયો તાર ગવર્મેન્ટ નોકરી ને ભાઈ શેમાં સર કોર્ટમાં કચેરીમાં
જમદાડે તારે નોકરી નથી તંદાડે ડોહા મોનતા મોની હતી સભામાં રમેશ પાવળિયા. અને બાપે એવું કીધું તું કે મારા દીકરાના નાની મોટી ગવર્મેન્ટ નોકરી મળશે અને મારો ગોગો લાવશે રમેલ કરાવીશું. નોકરી મળી જી પેલી ગોગાની રમેલ ભૂલી ગયા, મોડવો ભૂલી ગયા. બરોબર 8 વર્ષ થઈ ગયા, 8 વર્ષ સુધી નતો કર્યો મોડવો, પણ મારા ભાળમાં આવ્યું, મારા કણમાં આવ્યું, મારા જોહમાં આવ્યું એટલે પાસે પડે. આમ ગોગા કન જે એટલે ગોગાએ કીધું કે ડોહો મોડવો મોન્યો તો મોનતા મોની થી મોનતા ભૂલી ગયા છે. આ મોનતા કરાવો ને વખો રહેવા જ મારું બહુ માર ઢોરમાં ખેતીવાડી રેડી થઈ ગયું ને ભાઈ, કોઈ વખો નહીં રહ્યો તારે, કોઈ વખો નહીં રહ્યો. રાતી વાયડ પીરા અધુના માટી જીભાની માતા વેળા લઈને બોલતી છું, હું અમીર વિહારી ચહેર બોલતી છું. અને બરોબર અત્યારે તારા બે ભાઈઓ વધી મેલીને કહું છું કે આમ અક્ષર મહિનો ઉતરી રે એટલે પો મહિનાની 4થનો દાડો આવે. તન દાડો મુબારક પૂરે મને લઈ જાજો અને પધારી કરજો. તમારી પથારી ભરી જલી હોય અને હળવી ના કરું મારું નોમ માતા. રવિવાર નો દાડો ચરકદાર બારી ની માતા ધોવા આવીશું. ઓ ભાઈ વિનો તારા સિંધવની સિંધભાઈ પેલી વરાની ખોડિયા ક્ષેત્રમાં બેઠેલો ગોગો એવું કે ગોમમાં બેઠેલો બીજો ગોગો એના વસે તારા બાપના વસે વેણ પડ્યું વેણ નો વટાવ થાતો નહીં. ગોગો ખમા કેપો રાજોર મેં ચહરાઈશું. મારો દાસ બુધો મારા ચહેરના મારા ગોગાના રોમ કે રહ્યા છે. રમે મન વગડાવાના વાયરાની ડમરી સડે આમ ગોગાના ઝેર સડ્યા છે. જવાની અમીર વિહાની માતા છું અને હતા નરોદા રાજપૂત છું. કદાચ મારી વેળા છે મારા ધૂપ ધવાળાની મારી
ભોણાની વેળા છે જો કદાચ થાળી મને પીરસીએ છે મળે. હા બરોબર જો ખોટું બોલો તો ભગવાન મારું ભોણું લૂંટે હું ભગતની માતા. બોલ. પણ જો આટલે વાત પડી છે ને એ વાતમાંથી આજ ખમા ના કહેવા આવું તો મારું નામ માતા ના કહેવા. કોઈ મહિનાની ચોથના દાડા ઘેર લઈ જાય હા પાઠ કરજો સારું થાય. આ પાટેથી જો તારા ઘરનો પાછો ઠાઠ ના લાવો તો મારું નામ ચેવર ના કહેતો. આવો વેળાની હું માતા કહું છું. જમીન જાગરી રમેશ ઘણી છે, જમીન જાગરી ઘણી છે પણ શાંતિ સુખ ના હોય બધું નકોમ પણ એવું બોલી જો ભગત ની માતા હશું તો તારા ઘેર વળતી વેળા સડતી કળા ના કરું તો જગતમાં મને છે હરનો રોમ રોમ નહીં કરવાનો. આવું હું ચરકટાના લેખ નું દેરું બોલું ભાઈ. પણ એ બનાવી અને તમને લાયા છે એવું હોય અને હજી તારા બે ભૈયાને જો લઈ જવાય મને માતાને ખબર છે. આ મને દુઃખ છે હીરાનો છોકરો રવડી પડ્યો અને તમે બે ભૈયાને સુખ થઈ ગયું જેમ કે વાતમાં ના ઉપાડ્યા. આ મૂળો મારી વાતમાં ઉભો રહ્યો. એક જ બાપનો વસ્તાર એક મગની બે ફાટી હોય. હું દેવ ગોળું નહીં એક ના ઘેર ન્યાય લ્યું બીજાના ઘેર ઉભું રહું. ડોહા ને જાગરી હોય રમેશ બે ભાઈ હોય બે ને અડધું અડધું તો ડોહેલો કરેલું કરમ ને અડધું અડધું જ આવે ને. કોઈ ભૂલ કરી હોય તો અડધી અડધું એટલે કોઈ દેવે ગોળું નહીં હોતું જગત ની અંદર. ન્યાય તો મરી નહીં ગયો સભા વાળું મોડું થાય પણ મોડું નહીં થાય એવું વાય ના જરકટાની માતા. જવા એથી ખમા કીધી જાય એનાથી હવાઈ ખમા કહીને ઘેર ના મેલું વિનોદ તો જગતમાં મારું નામ છે હરભાઈ ગોગો નહીં કહેવાનું. આવું વાય પીરા નાથુના વાટની માતા બોલું છું. જે જે તારા ઘરના માગણા છે તમારા માગણા છે જો પૂરા કરી દે એવું પણ સારો ટાઈમ લઈ એને મને પૂછજો અને એ દાડે હું કોઈ કરજો તો તારા બે ભૈયાનો કોઈ વાર્તા રહેવા દે મારું નામ છે ભગવાન આવતા તમે પૈસા લીધા વગર કોઈ ના જતો જમ્યા વગર વરસાદ લઈને જતો ના નીકળી વાઘેલા લ્યો ઋતુરાજ ભાઈ વાઘેલા અમારું વેણ પડે ભગવાન ને ગમતું હોય છે રમેશભાઈ પાવળિયા મારો દ્વારકા નો નાથ મારો સોમળો સોંભળતો છે આપો લ્યો ઋતુરાજ ભાઈ મગસર મહિનાની બીજ થી આ તીજ નો દાડો આવ્યો. તમે દોડીને મારી જોડે આવ્યા છો વાળ પીરા નાથુના માટી માતા બરોબર મારી વેળા મારો ફળ મારો સમય એવું કે હશે જગતના લેખ નું દેરું શું બનાવવું છે શું નહીં બનાવવું મને માતાને ખબર છે પણ એક દાડો તારા પપ્પા આર્મી માં હતા ને આર્મી માં હતા અને મગજ ફરી ગયું તે નોકરી છોડી દીધી સભામાં. મારો ભગવાન અંદર જમણવાર ચાલુ કરી દેજો બધા. ચાલુ થઈ જો બધા જમી લેજો જમ્યા વગર કોઈ જાતા નહીં. તે બરોબર તારા બાપ નું મગજ જતું રહ્યું ઋતુરાજ છે હા અને અમને નોકરી આ ફરતા થઈ ગયા. વેળા વેળા નું કરે કોમ પળ પળ નું કરે સમય સમય નું કરે ચોઘડી ચોઘડી વેળા વેળા નું કોમ કરે પણ તારા વાઘેલા ના ઘેર ગોડા હાચા એથી ખમા નાખો તો જગત માં મારું નોમ ગરાસિયાની માતા નહીં કહેવાય. વેળાની હું ચેરભાઈ માતા
બરોબર, હું નગર આલડીની માતા છું, હું નગર દરવાળાની માતા છું, હું ગંગાજળિયા કુવાનું દેરું છું, હું વગરની મધીનું દેરું છું, હું મળતોલી મેઢી જાળ મેઢી વખડીની હું વાયડા ઝરકટાની માતા છું. સ્વભાવ તો ઋતુરાજજી જંદાળાનું ઘર લીધું, એ ઘરમાં વખો 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 બરોબર અડધી રાત થાય અને બૈરું ફરે છે, ધ્વજી ખખડાવે છે, સાથી બેહી જાય છે. જગત એમ કે ના હોય, પણ જેને જોયું છે, જેને વખો આવે એને ખબર છે. પણ જનદાળાનું હું એમ કીધું, ટપલી મારીને કીધું હોય તું હોય બંધ થઈ જાય. એટલે મોડા ની ઓળખાણ રાખે, એમ દેવ દેવની રાખે. એ મારા વાતમાં આવી અને એને વખો બંધ કરી દીધો. એટલે હવે આ તમારે વિહારવું હોય અને મારી વેળાવું હોય તો અમારો એક જ વેળ આવે, હાતમ ના દાડે બેહારી દઈએ. આ તીજ છે, હાતમ ના દાડે આને બેહારી દઈએ. હો તો ભગવાન તમારી લાજ રાખીએ. તન દાડે મને પૂછજો જૂની વાતમાં મોનવી ના ઘરે જતા રહ્યા, ગોમવાળા ના ઘરે જતા રહ્યા, પણ ખેતરમાં મારો ગોગાનો ઝઘડો ઉભો રહ્યો. હું માતા આવી છું, શું કઉ છું, ખેતરમાં મારા ગોગાનો ઝઘડો ઉભો રહ્યો. તે કોકને ધોળાની મેલડી ઉઠી છે, ધોળાની મેલડી છે, અને મારા જેવી વણવટી શિકોતર માતા. શું કઉ છું, તારા કોઠે દેરું આવે છે પણ બોલે બનતું નથી. રમેશ બાવળિયા મારા મોઢે હવામાન નો તાળાનો લોક હોય, ભગવાનની રજા વગર ના બોલું, પણ જો એ દેવ બોલવા નહીં દેતું હોય અને ઓનો તમે બેહારો અને વેદ કરો અને દેરું આકલો મારી ધોળવા આવે, બોલે ના બનાવ મારું મોં દેવું નથી. હગો થાતો નહીં. રમેશ પાવળિયા પાછળથી કરેલો ઘા વાર કુદરત જોઈ રહ્યો હોય, મોણો ના પહોંચી વળે અને કુદરત પહોંચ્યા વગર રહેતું નહીં. સભા વાળું અને તમારી જોડે દગો થઈ ગયો, ભગત નીચે હર બોલું છું. જો દગો કોકે કરી લીધેલો હોય અને આમાંથી જો કદાચ તમારા ભાગનું વેચાઈ ગયેલું હોય અને ઓકડા પડી ગયેલા હોય, નોમ બારોબાર નીકળી ગયેલા હોય, તો એ જમીનમાં પાછા દસ્તાવેજ ના બનાવો તો મારો મારો ભગવાન તમારી લાજ રાખશે. જે તમારા મનના વર્તા પડ્યા, તમારા મનમાં જે વાતો પડી છે એ મારો પરમાત્મા પૂરી કરશે. એવો હારો મનથી